તો આપણી ટ્રેન છે આવી ગઈ છે આવી રીતની કંઈક છે તો જાય છે આપણે લાસ્ટ માર્યા છીએ તો જો હવે આગળ વહી ગયા છે પાછળ છે થોડું ઘણું હવે બાકી તો મિત્રો જાય છે અંદર વચ્ચે મને લાગે છે કે નાનું એવું સ્ટેશન એવું લાગે એટલે થોડુંક ધીમું પડ્યું છે તો આગળ બતાવું તમને આપણે ટિકિટ લઈ લીધી છે મોટા તો ફોન છે વાગે હા વાગ્યું આમાં જો બીજી ટ્રેન આવી છે અને ઉપર જો તો ફેસિલિટી પંખા ફૂલ સુવિધા બાકી ટિકિટની વાત કરીએ તો આમાં છે ને આવી રીતના ચાર્જિંગની પણ સુવિધા હોય છે તો કામ થાય મિત્રો ખૂબ મજા આવશે મજામાં સ્વાગત છે બધાને ફેર નવો વિડીયોની અંદર તો મિત્રો અત્યારે આપણે જઈએ છીએ સોમનાથમાં તો નીકળી ગયા છીએ રૂમેથી તો અત્યારે આપણે છે ને જૂનાગઢના રેલવે સ્ટેશને પડી ગયા છીએ તમને બતાવી દો આવી રીતે છે રેલવે સ્ટેશન તો અંદરથી બતાવું હમણાં તો અત્યારે છે ને આપણે હજી ફ્રેશ બ્રેશ થઈને નીકળી ગયા છીએ ધીમે ધીમે બાકી જો અંદર છે આવી રીતના કંઈક ટિકિટ બારી સામે છે લગભગ આમ આપણે અને મિત્રો સાથે આપણે નીકળી ગયા છે ઓલી બાજુ કદાચ બતાવો હમણાં કંઈક આ રહ્યા બધા તો આ છે જો પટરી રેલવે ટ્રેક તો મિત્રો આવી રીતના છે ટ્રેન કાંઈ છે નહીં ચારે કંઈ બાકી નીકળીએ હમણાં સોમનાથ માટે આપણે હાલા વિડીયોની અંદર બિના રહેતો આવી રીતના છે રેલવે સ્ટેશન જેવા પબ્લિક આવી રીતના છે કંઈક ટાઈમ જેવો એટલે છે તો જો મિત્રો આવી રીતની કંઈક આપણે ટિકિટ લઈ લીધી છે ટાઈમ તો મને કાંઈ ખબર ના આવડા લોકોને ખબર છે તો આને મૂકી દઈએ હમણાં આવશે તેમ ક્યાં જશે તો મિત્રો હામાં તમને ઓલું દેખાય ને એ વિડીયો પાટો છે ને ક્રોસ કરવા માટે છે તો અહીંથી તમે જઈ ન શકો ડાયરેક્ટ તો સામે ઉપરથી આવવું પડે ઓલી બસ આવવું તો આવી રીતનું છે ફૂલ ટાઈપનું હોય તો મિત્રો તો આપણી ટ્રેન છે આવી ગઈ છે આવી રીતની કંઈક છે તો આમાં જવાનું છે આપણે ઇલેક્ટ્રિક છે ખૂબ લાંબી છે ઓલી બાજુમાંથી જુઓ આવી રીતની હા કંઈક વચ્ચે આગળ એકાદો ડબ્બો હવે આપણે તો મિત્રો આપણે એક ડબ્બો છે ખાલી છે એમ કહી શકો તો જાય છે આપણે લાસ્ટ માર્યા છીએ તો જો હવે આગળ વહી ગયા છે પાછળ છે થોડું ઘણું હવે બાકી તો હવે મિત્રો જાય છે અંદર હાલો આપણે પણ જઈએ લાસ્ટમાં મિત્રો આવડું આવેલું છે ધીમે ધીમે તો ડબ્બામાં પાછળ ડબ્બો છે ને આપણો આખો ખાનું છે પેક છે બાકી ધીમે ધીમે આવેલું છે હવે હજી કાંઈ સ્પીડ તો પકડી નથી એવી કંઈ ખાસ પછી તમને હમણાં બતાવું સ્પીડ પકડે ત્યારે મિત્રો વચ્ચે મને લાગે છે કે નાનું એવું સ્ટેશન એવું લાગે એટલે થોડુંક ધીમું પડ્યું છે તો આગળ બતાવું તમને થોડા ઘણા કદાચ લોકો પણ છે એવું લાગે છે ઓલા પણ સામે જો બાકી જો તમે મોસમ એક નંબર છે બાકી ફૂલ એન્જોય છે બધા અને અહીંયા જો તમને બતાવો આગળ સ્ટેશન તો જો મિત્રો આવી રીતે કંઈક છે મિત્રો આમાં છે ને આવી રીતના ચાર્જિંગની પણ સુવિધા હોય છે જો આ પ્લગ આપેલા હોય ચાર્જર નાખી દેવાનું આપણે ઓલી બધું સામે છે જો આપણા મિત્રો બેઠા નહીં અને ઉપર જો તમે ફેસિલિટી પંખા ફૂલ સુવિધા લાઇટિંગ બાઇટિંગ બધું મિત્રો સામે જો બીજી ટ્રેન આવી છે ક્યાં થતી હોય કંઈ ખબર નહીં હવે આવી રીતની કંઈક ઇલેક્ટ્રિક સિસ્ટમ વાળી બહુ લાંબી છે આવડી આ તો હાલો મિત્રો સ્ટેશન આવી ગયું આપણું મિત્રો બધા આગળ થોડા ઘણા આવે છે તો સેફલી આપણે ઉતરી ગયા છે બાકી ટિકિટની વાત કરીએ તો 25 રૂપિયા જેવી હતી આપણે 82 કિલોમીટર જેવું કાપ્યું છે 25 રૂપિયા ટિકિટ છે બાકી મિત્રો તો આગળ જાય છે હવે ગોચી કંઈક બીજું સાધન બાધન રિક્ષા હાલો બિના રહ્યું તો મિત્રો આપણે વેરાવળ પહોંચ્યા છીએ આપણે રિક્ષા કરીને આવી ગયા છીએ તો 20 રૂપિયા ભાડું લીધું છે બધા હેપીને આપ્યું છે તો અત્યારે પહોંચી ગયા છે મંદિરે દરિયાકાંઠામાં મળી બધું બતાવી છે બાકી તમને હમણાં નજારો થોડો ઘણો ફોન જ્યાં અલાઉડ છે ને આ તમને બતાવીશ તો કન્ટિન્યુ કરતા રહેજો તો બધા મિત્રો તો આગળ જાય છે બાકી વરસાદ છે ને આજે પણ શરૂ થઈ ગયો છે ધીમે ધીમે અને ઓલી બાજુ મને દરિયો બતાવશે અત્યારે બાકી લોકેશન તો કેવું મને બહુ કંઈ ખાસ ખબર છે નહીં હું પણ પહેલી વાર આવ્યો છું એટલે વિડીયો બિના રહેતો તમે પણ પહેલી વાર કદાચ જોતા તમને પણ ખબર છે આમ તો ખબર જ છે મોસ્ટ ઓફલી તો હાલ આપણે અંદર જઈને તમને બતાવી કેવી રીતના નજારો છે આમ બાકી જો અહીંયા આવી રીતનું છે અને
અંદર એવું લાગે ને તમને હું બતાવીશ તો હાલ કન્ટિન્યુ કરતા રહેજો. દર્શન કરવા જાય ને મોબાઈલ અલાઉડ નથી એટલે આપણે છે ને દર્શન કરી આવીએ. મોબાઈલ આપણે સામાન અંદર દર્શન કરીને આવ્યા. મિત્રો આપણે છે ને દર્શન કરીને વ્યવસ્થિત છે અને મોબાઈલ કાંઈ અંદર લઈ જવા નતો દેતા એટલે કાંઈ મેળ ન આવ્યો. બાકી અત્યારે આપણે પ્રસાદ લઈને વ્યવસ્થિત પાછા. બાકી જો આવી રીતનું કંઈક છે મહાદેવનું મંદિર આ છે ને એની ઓલી બાજુ છે અને આવી રીતના કંઈક ઊંટને એવું જાય છે જો અહીંયા રસ્તે આવી રીતનો કંઈક રસ્તો છે અહીંયા અને પાછા હવે અમે નીકળવા માટે જાય છે બસ સ્ટેશન ગોળતી છીએ અહીંથી ધીમે ધીમે. તો ધીમે ધીમે બસ સ્ટેશન બાજુ નીકળ્યા છીએ જો આવી રીતના એક રસ્તા ને બધું છે. તો વાગે હા વાગ્યું મોટા 2 આંગળી આમ રાખું ને એક આમ મોટો રાખો દોરીમાં છે ને અમારી તરફ આમ છે મિત્રો બરોબર જામ્યું નહીં પાછા આવી છે. હાલો આગળ જાય ધીમે ધીમે. મોટો તો બધા કોણ છે ખાવો હોય તો કહેતો તમારે. અને બાકી તો આઈસ્ક્રીમનું કંઈક મોટું બધું લાગે છે બ્રાન્ચ હું હોય કોને ખબર હવે. બાકી જો અહીંયા કોણ પીડ્યો છે હવે એ ક્યાં છો મિત્રો. બાકી જો આગળ ગયા છે આવી રીતનું છે નજારો જો રોડ ને એવું બધું. મિત્રો એ હતી શીતલ આઈસ્ક્રીમનું રેસ્ટોરન્ટ હતું બ્રાન્ચ હતી એની કંઈક મોટી ખબર જો હા મેં રેવડી. મિત્રો આપણને બસ હવે મળી છે ઓલી બસથી આવી છે એક તો આ છે સોમનાથનું એક બસ સ્ટેશન જોઈ લો તમે આવી રીતનું કંઈક. બાકી છે ને બસ ગઈ છે આ બાજુથી અને ઓલી બાજુ ગઈ છે અહીંયા હમણાં આવશે. તો હાલો જાય આપણે ધીમે ધીમે. બાકી વિડીયોમાં જ કાંઈ દર્શન કરાવી ન હોય તમને તો હાલો જાય ધીમે ધીમે. રહી બસ દેખીએ મિત્રો. મિત્રો આપણે પાછો આવ્યા છીએ ઘરે અને આપણે રસ્તામાં તો કાંઈ જગ્યાએ શૂટ કરી ન આવ્યા અને ઘણા ટાઈમ પછી આપણે હું પાર્ટ શૂટ કરું છું. આપણે ઘણો ટાઈમ થઈ ગયો એનાથી વી અને વિડીયો અપલોડ કરવાનો કાંઈ આપણે ટાઈમ કાંઈ મળતો નહોતો કારણ કે બધું સમજો કામ હોય અને બીજી 1-2 ચેનલ છે આપણે એમાં પણ આપણે કામ કરતા હોય એટલે આમાં આપણે છે ને ઓછું કામ કરીએ એટલે આમાં હમણાં પાછું આપણે શરૂઆત જ કરી છે. બીજા પણ જો કે 1-2 વિડીયો છે બીજી ચેનલમાં આપણે અપલોડ કર્યા છે જે આપણે ટ્રાવેલિંગ કર્યું છે થોડું ઘણું એને. તો આમાં પાછા 1-2 વિડીયો આપણે અપલોડ કર્યા છે. એવી રીતના 2 ચેનલમાં આપણે અલગ અલગ કર્યું છે. ઓલી ચેનલ જે આપણે મેન ચેનલ હતી એમાં આપણે અપલોડ કર્યા હતા પણ હવે આપણે આમાં આવી રીતના આપણે ટ્રાવેલિંગના જે વિડીયો છે ને આપણે આમાં અપલોડ કરીશું. આપણે ઓલી ચેનલ આપણે મેન છે એમાં આપણે કંઈ નહીં કરીએ. આમાં ટ્રાવેલિંગના વિડીયો આવશે તો તમને ટ્રાવેલિંગના વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઇક કરી નાખજો. બાકી ટ્રાવેલિંગનો વિડીયો આપણે આમાં આવશે આ ચેનલ પર નવા કંઈક કન્ટેન્ટ હશે એવડે આપણે આ ચેનલ ઉપર આપણે લાવતા રહીશું. બાકી આપણે નાની વાત કરીએ તો ત્યાં તમને કંઈ જાજુ કવર કરી ન હોય કારણ કે ત્યાં છે આપણે પહેલી વાર જઈએ એટલે ખબર ન હોય કાંઈ ખાસ કેવી રીતનું અંદર હોય એમ એટલે મોબાઈલને બધું આપણે છે ને બહાર સુધી મૂકીને જવાનું એવું હોય. બાકી મોસ્ટ ઓફ તો આપણે અંદર મંદિરમાં એમ જતા હોય જે મોટા જે પ્લેસ હોય મંદિર હોય છે ને આપણે છે ને કેમેરો અલાઉડ ન હોય એટલે અહીંયા પણ એમ જ હતું એટલે કાંઈ જાજુ કવર કરી ન હોય કાંઈ એટલે આપણે બહારથી થોડું ઘણું આપણે તમને કવર કરીને બતાવ્યું છે. બાકી ચાલો પછી આપણે એટલું રાખશું તો વિડીયો સારા લાગ્યો હોય અને આવી રીતના તમને વિડીયો પસંદ આવતા હોય તો આવી રીતના ટ્રાવેલિંગના વિડીયો અને થોડા ઘણા કંઈક અલગ પ્રકારના વિડીયો આ ચેનલ પર લાવતા રહેશું. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરી નાખજો. બાકી ચેનલ પર ન હોય તો યાર સબસ્ક્રાઈબ કરી નાખજો અને હર મહાદેવ લખી નાખજો કમેન્ટની અંદર. તો હાલો મળીએ ફરી વાર નવા વિડીયોની અંદર. તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા વિડીયો જોવા માટે. તો હાલો મળશું નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા જય માતાજી હર મહાદેવ બાય.